જમીનમાં રોકાણના નામે ફૂલકું ફેરવનાર દંપતી સામે હવે ગાળીઓ કસાયો છે। જી હા, અમદાવાદની ઘટના છે। સોલા રોડ પર શુકન મોલમાં ઓફિસ ખોલી બિલ્ડિંગ અને જમીનમાં રોકાણના નામે ભોળા લોકોને ઠગતી ટોળકીનો પર્દાફાશ થયો। કૌભાંડના આરોપી મિતેશ પટેલ અને પ્રતીક પટેલે રોકાણના નામે 2021થી 26 સુધી લોકોને ઠગ્યા અને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા અને રૂપિયા કે જમીન ન મળતા ભોગ બનનાર લોકો તેની ઓફિસે પહોંચ્યા કે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો। ફસાવેલા છે જમીનોમાં ખોટા જમીનો દેખાડીને અને ખોટી રીતે અમને ભાગીદાર બનાવીને ખોટા કાગળો બનાવીને આવી રીતના અનેક લોકોને ભાગીદારો કરીને અને પૈસા પડાવેલા છે, જેમનાથી એમના બંટી બબલી જેવું કામ કરેલું છે। એમના વાઈફ, એમના પતિ મિતેશભાઈ, મોક્ષાબેન અને પ્રતિકભાઈ, આ ત્રણેય જણ આવી રીતના ભેગા મળીને અમને સાથે રાખીને ખોટી મોટી વાતો કરીને અમને લોકોને અનેક લોકોને ફસાવેલા છે। બિચારા નાના પરિવારોના બી લોકોના પૈસાઓ બહુ દબાવીને આ લોકો લક્ઝુરિયસ લાઈફ જીવે છે। સારી ગાડીઓ, BMW, રેન્જ રોવર, એમના પોતાના લાખ રૂપિયાના ડ્રેસો, સોનું, ગોલ્ડ, અને અમને માહિતી મળ્યા મુજબ એ લોકોએ ગોલ્ડમાં બહુ સારું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે। અમને એવી ખૂબ માહિતી મળેલી છે અંદરના ખાનેથી, અને અમને એના પુરાવા બી અમુક જગ્યાએથી મળેલા છે। આ ત્રણેય બે ભાઈ અને મિતેશની વાઈફ મોક્ષા, એટલે બંટી બબલીની એક ગેમ હતી। બધાની પાસે રિલેટિવ છીએ, સંબંધ છે, વિશ્વાસ જીતવાનો, જોડે બેઠા હોય એનો બધાનો વિશ્વાસ જીતવાનો। એના પછી વિશ્વાસમાં અમે થોડું કંઈ ખરાબ કરવાના છીએ એમ કરીને આ ધંધામાં ઇન્વેસ્ટ કરો, પેલા ધંધામાં ઇન્વેસ્ટ કરો, એમ બધાની લાગણીઓ સાથે એટલું ખરાબ રીતે બિહેવ કર્યું છે કે અંદાજિત 25થી 30 ઘર તો એવા હશે જે લોઅર મિડલ ક્લાસ કહેવાય, એમના ત્યાં નોકરી કરતા હતા, ડ્રાઈવર હતા, એ લોકોએ ઘર બાર વેચીને કે ભાઈ અમને મિતેશભાઈ ફ્લેટ આપશે, 6 મહિનામાં પોઝેશન મળશે, 12 મહિનામાં મળશે, એ રીતે પૈસા પડાવી લીધા મિતેશભાઈએ। ફ્લેટ આપવાનો ટાઈમ તો કરોડોનું ફૂલેકું ફેરવનાર મિતેશ પટેલ અને પ્રતીક પટેલની ઓફિસે જ્યારે ભોગ બનનારના ટોળા પહોંચ્યા ત્યારે હકીકત સામે આવી કે આરોપીઓએ અંદાજિત 50થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી છે, જેમાં જમીનમાં રોકાણ અને કન્સ્ટ્રક્શનમાં રોકાણના બહાને રૂપિયા પડાવ્યા હતા। આરોપીએ જમીન માલિકના નામની ખોટી સહીઓ કરી પહોંચ્યા હતા અને ત્યારબાદ પહોંચ પણ આપી હતી અને 400 કરોડથી વધુનું ફૂલેકું ફેરવ્યાનું સામે આવ્યું છે, જે મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં 41 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે। મયુરભાઈ ઠક્કર નામના ઈસમે મિતેશ ભરતભાઈ પટેલ, તેનો ભાઈ પ્રતીક ભરતભાઈ પટેલ અને મિતેશના પત્ની મોક્ષાબેન મિતેશભાઈ પટેલનાઓ ત્રણેય જણ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે। આ ફરિયાદમાં છેતરપિંડી કરવામાં આવેલી છે અને દસ્તાવેજો ખોટા બનાવીને આપવામાં આવેલા છે। આ ગુનાના કામે ત્રણેય આરોપીની ધરપકડ કરી અને હાલમાં આરોપીઓના રિમાન્ડ માગવાની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે।